हाय दोस्तों, આજનો વ્લોગનો મારો ચોથો દિવસ છે। હું દહીંનું લઈને ઘરેથી નીકળી ગયો છું દરાવવા માટે। હવે પાર્સલ કાઢીને આ નીકળ્યો પાર્સલ આપવા માટે। 55નો રૂટ છે એટલે દિલ્હી મારે ત્યાં જ જવાનું છે। એટલે આ મેં તારાપુરથી એક કસ્ટમરને ફોન કર્યો છે। તારાપુર વેસ્ટ ગોડાઉન આગળ છે, ત્યાં આવે છે લેવા, એટલે ત્યાં આપીને અને પછી નીકળું છું આગળ। કાલે ફોન કર્યો પણ કાલે રિસીવ ના કર્યો, એટલે આજે કરી દઉં છું। વરસાદ આવે એવું થઈ ગયું છે વાતાવરણ। કસ્ટમર આવી ગયો છે અને પાર્સલ આપી દીધું છે। પાર્સલ ડિલિવર કરીને પછી આગળની તરફ નીકળું છું। રસ્તાનો વ્યૂ માનતા જઉં છું આગળ। નજારો સારો છે। આજે વરસાદ આવે એવું લાગે છે। આવી જાય તો સારું। વરસાદનું વાતાવરણ થઈ ગયેલું છે ઠંડુ ઠંડુ, બહુ સરસ। એમ બાઇક ચલાવવાની પણ મજા આવે છે સવારમાં તો। આગળની તરફ જઉં છું હવે। ખાંડિયાનો પાર્સલ છે। હવે ખાંડિયાની અંદર મેપ મારવાના છે। ભાઈને ફોન નહીં લાગતો એટલે મેપ મારીને આવું છું। મારી દીધો છે મેપ। હવે રિટર્ન જ જાઉં છું। હવે આગળની તરફ ઘૂંટણવડ બાજુ જાઉં છું। રસ્તાનો વ્યૂ માનતા સરસ નજારો થઈ ગયો છે। કુદરતી નજારો જોરદાર, જોવાલાયક, ફરવાલાયક। ગામડામાં મજા। આ બીજે ઘૂંટણવડમાં પાર્સલ છે તે આપવા ઊભો રહ્યો છું। એ ભાઈને આપી દઉં છું। ભાઈ કેશ કે ઓનલાઈન, પણ ઓનલાઈન કરવા કહે છે એટલે ઓનલાઈન। હવે ઘૂંટણવડ મંદિર તમે જોયું જ હશે। ઘૂંટણવડ બસ ચોકડી પર મંદિર છે, ત્યાં હનુમાન દાદાના દર્શન કરવા ઊભો રહ્યો છું। દાદાના દર્શન કરી લઉં। બધાની તબિયત સારી રહે। તમારી દોસ્તો, મારી તબિયત, બધાની તાકાત, વિશ્વનું સારું કલ્યાણ કરે પ્રભુ, એવી પ્રાર્થના કરીએ પ્રભુને। કોઈને કંઈ દુઃખ ના પડે પ્રભુ, સાજા રાખે। આવું ને આવું અમે કામ કરતા રહીશું પ્રભુ, એવી પ્રાર્થના કરીને આગળની તરફ જવાનું છે। અહીં તમે આવતા જતા હોય તો હનુમાન દાદાનું મંદિર છે ચોકડી પર, ઘૂંટણવડ ચોકડી પર દર્શન કરવાનું। શનિવાર છે આજે, એટલે મેં કીધું ચાલો ને આજે શનિવાર જ છે તો પછી દર્શન કરીને જ જવું, એમ કરીને પછી આ ખોડિયાલ માતાનું મંદિર છે। જોડે ખોડિયાલ માતાનું, શંકર ભગવાન અને હનુમાન દાદા, એમ 3 મંદિર છે। ખોડિયાલ માતાના પણ દર્શન કર્યા છે। રોજ આ રસ્તે જવાનું, પણ કોઈક દિવસ શનિવાર હોય તો દિલ્હી ઊભા રહેવાનું। દિલ્હી ઊભો તો રહો જ છું અમે પહેલેથી જ। મેં હવે બીજા ભગવાનના દર્શન કરું છું। નાનું એવું મંદિર છે ત્યાં। અહીંયા દર્શન કરીને હવે આગળની તરફ જવા નીકળું છું। આ દેખો, આ લોકેશન તમે જોયું જ હશે। આ ડાયવર્ઝન છે ડુંગરવાડ ગામનું। ત્યાં પેલું પુલનું રિનોવેશન કામ ચાલતું હતું, એટલે આ નદીની અંદર છે। નદીની અંદર આ ડાયવર્ઝન બનાવ્યું છે મોટા વાહનો માટે। પહેલાં નાના મોટા બધા જ હતા। હવે 2-3 મહિના બંધ રાખેલો પુલ, હવે ચાલુ જ છે। નાના વાહનો ચાલુ છે, મોટા તો અહીં ડાયવર્ઝન જાય છે, પણ સીકડેમનું પાણી આવશે તો પછી બંધ થઈ જશે આ ડાયવર્ઝન પણ। દેખો, કાકા ગોવાળ આવેલા છે, ભેંસો ગાયો લઈને, બકરા લઈને, બધું લઈને। હવે એક આગળના અનિલભાઈ કરીને છે, એનું પાર્સલ ઘોટિયા ગંભીરપુરા લીચ છે ત્યાં આપ્યું છે। એ ભાઈનું પાર્સલ આપીને પછી આગળવાળા કસ્ટમરને ફોન કરું છું। એ ભાઈ આવી ગયા છે। એ ભાઈને પણ આપી દીધા છે। એના ભાઈના મલ્ટી ઓર્ડર છે, 3 ઓર્ડર છે। એ ભાઈના 3 પાર્સલ આપીને આગળની તરફ હવે રવાના થઉં છું। દોસ્તો, વ્લોગમાં બન્યા રહેજો। કંઈ ભૂલચૂક હોય તો માફ કરજો દોસ્તો। સાથને સપોર્ટ આપતા રહેજો દોસ્તો। વ્લોગને લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો। આવા નવા વ્લોગો રોજના આવતા રહેશે। બીજા કસ્ટમર ઊંચા પણ પહોંચી ગયો છું, તેમને આપી દીધું છે પાર્સલ। એ ભાઈ ઓનલાઈન કરવા કહે છે એટલે એમને પણ ઓનલાઈન પેમેન્ટ કરાવી દીધું છે। હવે આગળની તરફ જાઉં છું। વરસાદ પણ ચાલુ થઈ ગયો છે। જેતપુર પહોંચવા આવ્યો છું। જેત ચોકડી તો વટી ગયો મેં। એમ તો બધા પાર્સલોનો વ્લોગ બનાવો તો લોંગ થઈ જાય, એટલે મેં વધારે બધા એક પાર્સલો નહીં બનાવતો। રસ્તાનો વ્યૂ માનતા જઈએ છે। ડિલિવરી બોયની લાઈફ કેવી હોય તમને રિયલમાં બતાવું છું। જેતપુર પાવી પહોંચી ગયો છું। છેલ્લે અંતમાં જેત ચોકડી વટ્યો અને વરસાદ આવ્યો। વ્લોગમાં બન્યા રહેજો। ચાલો બાય, આવના